અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટના પ્રબુદ્ધ નાગરિક અને પ્રખર જ્યોતિષ એવા શ્રી રાજનભાઈ જોશીના પાસે, અને આપણે ચાલો આજ પરિણામનો દિવસ હોય, આજે આપણે જાણીએ એમની પાસેથી એમનો મત શું ખરેખર કહે છે. રાજેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ, રાજુભાઈ નમસ્કાર. જી, સ્વાગત છે તમારું. સાહેબ, આપ પ્રખર જ્યોતિષ છો, એક પ્રબુદ્ધ નાગરિક છો, તો આપના મતે આજે જે પરિણામનો દિવસ છે, તો આપના મતે શું લાગી રહ્યું છે કે શું થશે દેશમાં, કોની સરકાર બનશે? અત્યારે તો જો કે ચિત્ર સ્પષ્ટ જ છે. એનડીએ સરકાર બનાવી રહી છે અને મોદીજી ફરીથી વડાપ્રધાન પદે બિરાજમાન થાય એવી સંપૂર્ણ સ્પષ્ટ સ્થિતિ દેખાઈ રહી છે. એટલે રાજુભાઈ, આપનું કહેવાનું એમ છે કે ખરેખર આ ત્રીજી વાર હેટ્રિક કરશે મોદી સાહેબ, કે ભાઈ મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે અને ત્રીજી વાર પોતે સત્તા ઉપર આરૂઢ થશે? જી, બિલકુલ સ્પષ્ટ છે, મોદીજી બિરાજમાન થશે જ. એટલે આપનું આકલન બેવ રીતે હોય, એક પ્રબુદ્ધ નાગરિક રીતે અને એક પ્રખર જ્યોતિષની રીતે પણ. ગ્રહોની સ્થિતિ હોય, નક્ષત્રોની સ્થિતિ, તો નક્ષત્ર અને ગ્રહોની સ્થિતિના જે કઈ પરિણામો છે એ આપને શું દર્શાવી રહ્યા છે? ગ્રહો નક્ષત્રોની સ્થિતિ અત્યારે તો એના વિશે ચર્ચા કરવી અસ્થાને છે, કારણ કે ચિત્ર જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે હવે એ વાત કરવી બિલકુલ અસ્થાને ગણાય. પણ એક નાગરિક તરીકે જે ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એ વાત હું જણાવી રહ્યો છું કે મોદીજી ફરીથી સત્તામાં બિરાજમાન થઈ રહ્યા છે. એટલે હવે આ વખતે એમને જે ત્રીજી વારની આ હેટ્રિકમાં જ્યારે બિરાજમાન થવાના છે પીએમ પદે, ત્યારે એમનો કાર્યકાળ સુવર્ણકાળ ગણાશે સાહેબ? જી, બિલકુલ. હવેની જે એમના કાર્યકાળની સ્થિતિ છે એ આનાથી પણ ખૂબ જ સારી રીતે એ હેન્ડલ કરશે એવી આપણને સૌને આશા છે અને એવી શક્યતા પણ પૂરેપૂરી છે. ખૂબ ખૂબ રાજનભાઈ, આપનો આભાર કે આપે આપનો કિંમતી સમય અમારા ન્યૂઝ ચેનલને ફાળવ્યો, એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર.